ધોરણે ગણિત દિવસ 47 આજે આપણે શું શીખવાનું છે? શૂન્યની સમજ. બરાબર? કે શૂન્યની સમજ કેવી રીતે થાય પહેલા આપણે શીખી ગયા હતા. આગળ પાછળની સંખ્યા, નાની મોટી સંખ્યા બધું શીખી ગયા. આજે આપણે શૂન્યની સમજ શીખવાની છે. તો જે ભાઈ મારી પાસે અબાકસ છે, બરાબર? એમાં 4 સળિયા છે, 1 2 3 અને 4. 4 સળિયા છે ને એમાં એક સળિયામાં હું મણકા કોરું છું, તો તમે ગણજો. જો ભાઈ ગણજો. 1 2 3 4 5 6 7 અને 8 9 ને 10. કેટલા મણકા છે ભાઈ? 10. કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10. કેટલા મણકા છે? 10. બરાબર? જો ભાઈ 10 મણકા છે. બરાબર? તો મારી પાસે છે ને 10 નો અંક હું તમને બતાવું. જો ભાઈ આને 10 કહેવાય. આવી રીતે 10 તમારે નોટમાં લખવાના છે. બરાબર? હવે જો ભાઈ મારે પહેલા જોવું છે કે 10 પહેલા શું આવશે, તો 10 પહેલા શું આવશે એ જોવા માટે આપણે શું કરવું પડે કે એમાંથી મારે એક મણકો કાઢવો પડે. તો આપણને 10 પહેલા શું આવે એ સંખ્યા આપણને મળે. તો જો ભાઈ 10 મણકા છે ને એમાંથી એક મણકો કાઢી લઉં છું. તો હવે આપણે ગણીએ કેટલા મણકા બાકી રહ્યા? 1 2 3 4 5 6 7 8 ને 9. કેટલા મણકા બાકી રહ્યા? 9. એટલે 10 પહેલાની સંખ્યા આપણને કઈ મળી? 9 મળી. આ 9 નું અંકાર છે. જો ભાઈ તમારા નોટમાં આવી રીતે 9 લખવાના. હા, એટલે 10 પહેલાની સંખ્યા આપણને કઈ મળી? 9. 10 પહેલાની સંખ્યા કઈ મળી? 9 મળી. હવે 9 પહેલાની સંખ્યા જોવા માટે ફરી પાછો આપણે એક મણકો કાઢી લઈશું, તો આપણને 9 પહેલાની સંખ્યા મળશે. તો ભાઈ કેટલા મણકા છે? 9 છે. 9 માંથી એક મણકો હું કાઢી લઉં છું. હવે જોજો ભાઈ કેટલા મણકા રહ્યા બાકી. જો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 અને 8. કેટલા મણકા બાકી રહ્યા? 8. એટલે 9 પહેલાની સંખ્યા કઈ મળી આપણને? 8. તો મારી પાસે 8 નો અંકાર છે. આને તમારે 8 કહેવાય. બરાબર? અને તમારે નોટમાં પણ 8 લખવાના છે. એટલે 9 પહેલાની સંખ્યા આપણને કઈ મળી? 8. 9 પહેલાની સંખ્યા કઈ મળી આપણને? 8 મળી. હવે આપણી પાસે કેટલા મણકા છે? 8 મણકા છે. કેટલા છે? 8 છે. હવે 8 મણકા છે તો 8 ની પહેલાની સંખ્યા જોઈ હોય તો ફરી પાછો મારે એક મણકો કાઢવો પડે. તો આપણને 8 પહેલાની સંખ્યા આપણને મળે. તો જો કોઈ એક મણકો કાઢી લઉં છું. હા, હવે આપણે જોઈએ કે કેટલા મણકા બાકી રહ્યા. ગણીશું ને 1 2 3 4 5 6 ને 7. કેટલા મણકા છે? 7. એટલે 8 પહેલાની સંખ્યા આપણને કઈ મળી? 7 મળી. 8 પહેલાની સંખ્યા કઈ મળી આપણને? 7 મળી. તો આ 7 નો અંકાર છે. એવી જ રીતે તમારે 7 પણ તમારે નોટમાં લખવાના. 7 એટલે 8 પહેલાની સંખ્યા કઈ મળી આપણને? 7 મળી. બરાબર? હવે 7 પહેલાની સંખ્યા જોવા માટે ફરી પાછો આપણે એક મણકો કાઢી લેવો પડશે, તો આપણને 7 પહેલાની સંખ્યા મળશે. જો ભાઈ ફરી પાછો એક મણકો કાઢી લે છે. હવે આપણે ગણીએ ભાઈ કેટલા મણકા બાકી રહ્યા. ગણીશું ને 1 2 3 4 ને 5 ને 6. કેટલા મણકા બાકી રહ્યા? 6. એટલે 7 પહેલાની સંખ્યા આપણને કઈ મળી? 6 મળી. 7 પહેલાની સંખ્યા કઈ મળી? 6 મળી. તો આ 6 નો અંકાર છે. આવી રીતે તમારે નોટમાં 6 લખવાના. હા, જો ભાઈ 7 પહેલાની સંખ્યા 6 મળી. હવે 6 પહેલાની સંખ્યા જોવા માટે ફરી પાછો આપણે એક મણકો કાઢવો પડશે. બરાબર? 6 પહેલાની સંખ્યા જોવા માટે એક મણકો કાઢીએ. તો જો હું કાઢી લઉં છું એક મણકો. બરાબર? હવે આપણે ગણીએ કે કેટલા મણકા બાકી રહ્યા. 1 2 3 4 ને 5. કેટલા મણકા બાકી રહ્યા? 5. કેટલા મણકા બાકી રહ્યા? 5. તો આ 5 નો અંકાર છે. તમારે નોટમાં 5 લખવાના. બરાબર? એટલે 6 પહેલાની સંખ્યા કઈ છે ભાઈ? 5 છે. 6 પહેલાની સંખ્યા 5. હવે 5 પહેલાની સંખ્યા જોવા માટે આપણે મણકો કાઢીશું. તો ભાઈ એક મણકો પાછો હું કાઢી લઉં છું. જો કાઢી લીધો હો મેં. હવે આપણે મણકા ગણીએ કેટલા રહ્યા. 1 2 3 અને 4. કેટલા મણકા બાકી રહ્યા? 4. કેટલા મણકા બાકી રહ્યા? 4. આ 4 નો અંકાર છે. તમારે નોટમાં આવી રીતે 4
લખવાના. બરાબર? એટલે 5 પહેલાની સંખ્યા કઈ મળી? 4 મળી. 5 પહેલાની સંખ્યા 4. હવે 4 પહેલાની સંખ્યા જોવા માટે ફરી પાછો આપણે એક મણકો કાઢી લઈશું. તો આપણને 4 પહેલાની સંખ્યા મળશે. બરાબર? તો જો ભાઈ એક મણકો કાઢી લઉં છું. જો કાઢી લીધો મેં. હવે આપણે મણકા ગણીશું કેટલા રહ્યા? 1 2 ને 3. કેટલા મણકા બાકી રહ્યા? 1 2 ને 3. એટલે 4 પહેલા આપણને કેટલી કઈ સંખ્યા મળી? 3. 4 પહેલાની સંખ્યા 3. તમારે 3 આવી રીતે 3 લખવાના. એટલે 4 પહેલાની સંખ્યા 3. બરાબર? હવે જો ભાઈ 3 પહેલાની સંખ્યા આપણે જોઈશું. તો 3 પહેલાની સંખ્યા જોવા માટે ફરી પાછો આપણે એક મણકો કાઢવો પડશે. બરાબર? તો અમે મણકો કાઢી લીધો. તો આપણે ગણીએ કેટલા મણકા બાકી રહ્યા? 1 અને 2. 1 અને 2. તો 2 ની અંકાર છે કે આવી રીતે તમારે 2 લખવાના. બરાબર? એટલે 3 પહેલાની સંખ્યા કઈ મળી આપણને? 2 મળી. 3 પહેલાની સંખ્યા 2. હવે 2 પહેલાની સંખ્યા જોવા માટે ફરી પાછો આપણે એક મણકો કાઢી લઈશું. તો જો હું એક મણકો કાઢી લઉં છું. હા, જો એક મણકો મેં કાઢી લીધો તો કેટલા મણકા બાકી રહ્યા? 1. કેટલો મણકો બાકી રહ્યો? 1. એટલે 2 પહેલાની સંખ્યા આપણને કઈ મળી? 1 મળી. 2 પહેલાની સંખ્યા 1. તો જો ભાઈ 1 હું લખું છું. એવી રીતે તમારે નોટમાં પણ 1 લખવાનું. હવે આપણે 1 પહેલાની સંખ્યા જોવા માટે ફરી પાછો આપણે એક મણકો કાઢી લઈશું. 1 પહેલાની સંખ્યા આપણને જોવા મળશે. તો જો ભાઈ એક મણકો કાઢી લઉં છું. કાઢી લીધો ને 2. હવે આ સળિયામાં એકે મણકા રહ્યા નહીં. એકે મણકા રહ્યા નહીં તો શું આવે ભાઈ? 0. બરાબર? કશામાં કશું ના હોય એની કિંમત શું હોય? 0. તો આપણે 1 પહેલાની સંખ્યા કઈ મળી આપણને? 0. 1 પહેલાની સંખ્યા 0. બરાબર? હવે જો બે આ 10 મણકા છે. આ નીચે મેં 10 મણકા મૂક્યા. મારા હાથમાં 10 મણકા છે આ. અને આ મણકા હું નીચે મૂકી દઉં છું. તો મારા હાથમાં એકે મણકા રહ્યા નહીં. એકે મણકા બાકી રહ્યા નહીં તો શું આવે? 0. શું આવે? 0. મારી પાસે આ 10 અંક કાર્ડ છે. બરાબર? આ 10 અંક કાર્ડ છે અને 10 અંક કાર્ડ હું નીચે મૂકી દઉં તો મારા હાથમાં એકે અંક કાર્ડ રહ્યા નહીં. તેને શું કહેવાય? 0. કશું જ ના હોય તો શું કહેવાય? 0. બરાબર? એટલે 0 આવી રીતે તમારે નોટમાં લખવાનો છે. હવે નીચે 10 ચોક પડ્યા હોય અને 10 ચોક હું આખા ઉપાડી લઉં 10 એ 10 અને નીચે એક ચોક રહ્યા નહીં. તેને શું કહેવાય? 0. બરાબર? તમે પેલી વાર્તા સાંભળી છે ને ઉંદરની? 7 પૂંછડી વાળી ઉંદરની વાર્તા સાંભળી હશે ને? પછી ભાઈ એ ઉંદરને 7 પૂંછડી હતી ને. આવો ઉંદર હતો. આવો ઉંદર હતો ને એને 7 પૂંછડી હતી. એ વાર્તા તમે સાંભળી છે ને? પછી જો ઉંદરને નિશાળે જતો તો થોડો મોટો થયો એટલે નિશાળે જવા માંડ્યો અને પછી એને બધા ચીડાવતા હતા છોકરા કે ઉંદર 7 પૂંછડી વાળો, ઉંદર 7 પૂંછડી વાળો. તો રોજ જે ઉંદર એક એક પૂંછડી કપાઈ આવતો હતો. તેવી રીતે ચીડાવતા હતા ને તો એક ગામ હતું ત્યાં ઉંદર હતા ને ત્યાં બધા છોકરાઓ નિશાળે જતા હતા. તો થોડો મોટો થયો તે પણ નિશાળે જવા માંડ્યો. કે નિશાળે જવા માંડ્યો તો પછી નિશાળમાં ગયો અને પછી એને છોકરા બધા ચીડાવવા માંડ્યા ઉંદર 7 પૂંછડી વાળો, ઉંદર 7 પૂંછડી વાળો. તેની માં એ ઘરે આવે છે સાંજે. પછી એની મમ્મીને વાત કરે છે કે મમ્મી બધા મને ઉંદર 7 પૂંછડી વાળો એવું બધું ચીડાવે છે. તેની મમ્મી શું કહે છે? ચાલ આપણે વાળંદ પાસે જઈએ અને આપણે એક પૂંછડી કપાઈ આવીએ. તો જો ભાઈ એક પૂંછડી કપાઈ આવે છે. એક પૂંછડી કપાઈ ગઈ ને તો ઉંદરને કેટલી પૂંછડી રહી? 6 રહી. કેટલી પૂંછડી રહી? 6 રહી. ઉંદરને કેટલી પૂંછડી હતી? 7. કેટલી હતી? 7. હવે બીજા દિવસે ફરી પાછો ઉંદર સ્કૂલે જાય છે અને ફરી પાછા છોકરાઓ એને ચીડવે છે કે ઉંદર 6 પૂંછડી વાળો, ઉંદર 6 પૂંછડી વાળો. તો ફરી પાછો ઘરે જાય છે અને મમ્મીને કહે છે કે મમ્મી મને 6 પૂંછડી વાળો એવું મને ચીડવે છે. તેની મમ્મી ફરી પાછી એને એક પૂંછડી કપાઈ આવે છે. બરાબર? જો એક પૂંછડી કપાઈ આવે છે એટલે ઉંદરને કેટલી પૂંછડી રહી? 5. કેટલી પૂંછડી રહી? 5. કેટલી પૂંછડી કપાઈ ગઈ? 2. અને ઉંદરને કેટલી પૂંછડી હતી? 7. હવે જો ભાઈ ઉંદરને કેટલી પૂંછડી રહી? ગણો. 1 2 3 4 ને 5. કેટલી પૂંછડી રહી? 5. હવે બીજા દિવસે ફરી પાછો ઉંદર જાય છે સ્કૂલે અને પાછા રિસેસ પડે એટલે બધા છોકરાઓ એને ચીડવે છે
કે ઉંદર 5 પૂંછડીવાળો, ઉંદર 5 પૂંછડીવાળો. પછી 7 પડે છે, સ્કૂલેથી ઘરે જાય છે એટલે ફરી પાછા એની મમ્મીને કહે છે કે મમ્મી બધા મને 5 પૂંછડીવાળો ઉંદર એવી રીતે ચીરવે છે. તો ફરી એની મમ્મી પાછી વાળંદ પાસે લઈ જાય છે અને ફરી પાછી એને એક પૂંછડી કપાઈ આવે છે. જો ભાઈ એક પૂંછડી પાછી કપાઈ આવે છે તો ઉંદરને કેટલી પૂંછડી કપાઈ ગઈ? 3. કેટલી પૂંછડી કપાઈ ગઈ? 3. તો ઉંદરને કેટલી પૂંછડી બાકી રહી? જો 1 2 3 અને 4. કેટલી પૂંછડી બાકી રહી? 4. હવે 4 પૂંછડી બાકી રહી ને, તો બીજે દિવસે ફરી પાછો ઉંદર સ્કૂલે જાય છે અને ફરી પાછા છોકરાઓ એને ચીડવે છે કે ઉંદર 4 પૂંછડીવાળો, ઉંદર 4 પૂંછડીવાળો એવી રીતે ચીડવે છે. અને સાંજ પડે અને સ્કૂલેથી ઘરે જાય છે અને પછી એની મમ્મીને પાછો ફરી કહે છે કે મમ્મી બધા મને ઉંદર 4 પૂંછડીવાળો એવી રીતે મને ચીડવે છે. એની મમ્મી ફરી પાછી એને લઈ જાય છે વાળંદ પાસે અને એક પૂંછડી કપાઈ આવે છે. જો ભાઈ ઉંદરની એક પૂંછડી પાછી કપાઈ જાય છે તો ઉંદરને કેટલી પૂંછડી બાકી રહી? 3. કેટલી પૂંછડી બાકી રહી? 3. ઉંદરને કેટલી પૂંછડી હતી? 7. કેટલી પૂંછડી કપાઈ ગઈ? 4. કેટલી પૂંછડી કપાઈ? 4. જો ભાઈ ફરી પાછો ઉંદર બીજે દિવસે સ્કૂલે જાય છે અને પછી ભણે છે થોડું ઘણું અને પછી રિસેસ પડે છે એટલે ફરી છોકરાઓ એને ચીડવે છે કે ઉંદર 3 પૂંછડીવાળો. અને સાંજ પડે એટલે સ્કૂલેથી છૂટીને ઘરે જાય છે અને ફરી પાછી એની મમ્મીને કહે છે કે મમ્મી મને તો બધા ઉંદર 3 પૂંછડીવાળો ચીડવે છે. તેની મમ્મી ફરી પાછી એને વાળંદ પાસે લઈ જાય છે અને એની એક પૂંછડી કપાઈ જાય છે. તો ભાઈ એક પૂંછડી કપાઈ જાય છે ઉંદરની. હવે ઉંદરને કેટલી પૂંછડી બાકી રહી? 2. કેટલી રહી? 2. કેટલી પૂંછડી હતી? 7. કેટલી પૂંછડી હતી ઉંદરને? 7. અને કેટલી પૂંછડી કપાઈ ગઈ? 5. કેટલી કપાઈ ગઈ? 5. હવે બીજે દિવસે ફરી પાછો ઉંદર સ્કૂલે જાય છે. ને એટલે ફરી પાછા છોકરાઓ એને ચીરવે છે કે ઉંદર 2 પૂંછડીવાળો. અને સાંજ પડે છે એટલે પાછો મમ્મીને પાછો કહે છે કે મમ્મી પાછા બધા મને ચીડવે છે કે ઉંદર 2 પૂંછડીવાળો. તેની મમ્મી પાછો ફરી એને વાળંદ પાસે લઈ જાય છે અને ફરી પાછી એક પૂંછડી કપાઈ જાય છે. જયારે ઉંદરની એક પૂંછડી કપાઈ જાય છે એટલે ઉંદરને કેટલી પૂંછડી બાકી રહી? 1. કેટલી પૂંછડી બાકી રહી? 1. કેટલી પૂંછડી હતી ઉંદરને? 7 પૂંછડી હતી. કેટલી પૂંછડી હતી? 7. કેટલી પૂંછડી કપાઈ ગઈ? 6. કેટલી કપાઈ? 6. હવે ભાઈ ઉંદરને તો બધા ઉંદરની એક પૂંછડી હોય છે ને, તો હવે આ ઉંદરને પણ એક જ પૂંછડી રહી. હવે ઉંદર આ એક પૂંછડી બાકી રહી ને એટલે ઉંદરને એમ થાય છે કે હવે મને કોઈ ચીડવશે નહીં, કે બધા ઉંદરને એક જ પૂંછડી હોય છે એટલે હવે મને નહીં ચીડવે. એટલે પાછા ફરી બીજે દિવસે સ્કૂલે જાય છે અને પાછો બધાને છોકરાઓ ફરી પાછા એના ચીડવા માંડે છે કે ઉંદર 1 પૂંછડીવાળો. અને પછી સાંજ પડે છે અને પાછો સ્કૂલેથી છૂટીને પાછો ઘરે જાય છે ને એની મમ્મીને વાત કરે છે કે મમ્મી બધા મને પાછો 1 પૂંછડીવાળો એમ ચીડવે છે. તેની મમ્મી ફરી પાછી એક પૂંછડી કપાઈ આવે છે. જો ભાઈ એક પૂંછડી પણ કપાઈ ગઈ. જો ભાઈ હવે ઉંદરને એક પૂંછડી રહી નહીં. બરાબર. પછી પાછો એક પૂંછડી રહી નહીં એટલે ઉંદરને કેટલી પૂંછડી હતી? 7. કેટલી પૂંછડી હતી? 7. કેટલી પૂંછડી કપાઈ ગઈ? 7 પૂંછડી કપાઈ ગઈ. 7 પૂંછડી કપાઈ ગઈ એટલે એક પૂંછડી રહી નહીં. એટલે રહી નહીં એટલે શું કહેવાય? શૂન્ય. શું કહેવાય? શૂન્ય. હવે બીજે દિવસે ફરી પાછો ઉંદર સ્કૂલે જાય છે ને ફરી પાછા છોકરાઓ એને ચીડવે છે કે ઉંદર બાળો એવી રીતે એને ચીડવે છે. પછી એની મમ્મી કહે છે, સાંજે આવે છે ને એની મમ્મીને કહે છે કે બધા મને ઉંદર બાંડો કહે છે. તેની મમ્મી કહે કે ભલે હવે કે બધા ચીડવતા હોય, તું તારે ભણવામાં ધ્યાન રાખ. એટલે કે શું છે કે એકે વસ્તુ બાકી ના રહે તેને શું કહેવાય? શૂન્ય. આપણે બધી વસ્તુ નીચેથી લઈ લીધી હોય તો નીચે એકે વસ્તુ હોય નહીં તો શું કહેવાય? શૂન્ય. નાનો હોય તો શૂન્ય કહેવાય, મોટો હોય તો પણ શૂન્ય કહેવાય. કઈ બે વસ્તુ હોય નહીં એને શું કહેવાય? શૂન્ય. બરાબર. એટલે શૂન્યની સમજ તમને પડી ને એવી રીતે આપણે વર્કશીટમાં જોઈએ. જો વર્કશીટમાં દિવસ 47 સમજો અને લખો.
જો ભાઈ અહીં શૂન્યથી આપ્યું છે, શૂન્ય પછી 1 2 3 4 1 થી 10 સુધીની સંખ્યા આપી છે, બરાબર. હવે આ ગ્લાસ જો ભાઈ, ગ્લાસમાં દડા આપેલા છે, બરાબર. એ ગણીને તમારે બોક્સમાં લખવાના છે. આમાં જેટલા હોય એટલા બોક્સમાં લખવાના, આમાં લખવાના. આમાં એકે બોક્સમાં એકે દડો છે નહીં, તો અહીંયા શું લખવાનું? શૂન્ય. મેં તમને શીખવાડ્યું કે કશું ના હોય તો શું લખવાનું? શૂન્ય. એવી જ રીતે તમારા જો અહીંયા ગણવાના કેટલા છે, પોપટ ઉંદેડો છે કે કેટલા છે, તમારે અહીંયા લખવાના, બરાબર, ગણીને. અને આમાં એકે ના હોય તો શું લખવાનું? શૂન્ય. કઈ બી વસ્તુમાં એક વસ્તુ ના હોય તો શું લખવાનું? શૂન્ય. એવી જ રીતે તમારે આ વસ્તુ ગણવાની છે ને આ બોક્સમાં લખવાની છે. ગણો અને લખો, એવી રીતે ગણવાનું અને લખવાનું. આમાં એકે છે નહીં તો શું લખવાનું? શૂન્ય, બરાબર. શૂન્ય વસ્તુ હોય તે બોક્સ પર ખરાની નિશાની કરો. જો ભાઈ આમાં વસ્તુ છે, એકે બોક્સમાં એકે વસ્તુ ના હોય એ બોક્સમાં તમારે ખરાની નિશાની કરવાની છે. પહેલાં અને પછીની સંખ્યા લખો. હવે પહેલાં મેં તમને શીખવાડ્યું છે, પહેલાંની ને પછીની સંખ્યા મેં શીખવાડ્યું છે, એટલે 5 પછી શું આવે તે તમારે લખવાનું છે. અને 7 પહેલાં શું આવે એ પણ તમારે લખવાનું, અને 9 પહેલાં શું આવે એ પણ તમારે લખવાનું.